ભસ્મ ધારણ, રુદ્રાક્ષ ધારણ અને શિવ નામ જપ એ શિવ ભક્તિના મૂળ સ્વરૂપ છે. 3 સ્તંભ છે જે દરેક શિવ ભક્ત માટે અનિવાર્ય છે. આજે આપણે એમાંથી ખૂબ મહત્વનું સ્તંભ જે મૂળ છે ભસ્મ, એના વિશે ચર્ચા કરીશું. જય મહાદેવ. હું છું ડૉક્ટર જય પંડ્યા અને આપ જોઈ રહ્યા છો મારી સાથે મારી ચેનલ જય સનાતન વાણી. તો આમ ભસ્મના 2 ભેદ કયા છે? એક છે મહાભસ્મ અને બીજી છે સ્વલ્પ ભસ્મ. મહાભસ્મના પણ 3 ભેદ કયા છે: શ્રૌત, સ્માર્ત અને લૌકિક. જે સ્માર્ત ભસ્મ છે તેને વેદાગ્નિજનિત ભસ્મ પણ કહેવામાં આવે છે. એટલે જે પણ યજ્ઞ વેદના જે મંત્રોચ્ચાર છે એનાથી સંપૂર્ણ થયો હોય તો એમાં જે દ્રવ્ય પધરાવવામાં આવ્યા હોય એમાંથી જે ભસ્મની રચના થાય છે તેને વેદાગ્નિજનિત ભસ્મ કહેવામાં આવે છે અને એને સ્માર્ત ભસ્મ પણ કહેવામાં આવે છે. સ્માર્ત ભસ્મ શિવ ભક્તો માટે ભસ્મ ધારણ કરવા માટે સર્વશ્રેષ્ઠ અને ઉત્તમ છે. જ્યારે બીજા પ્રકારની ભસ્મ છે એ છે શ્રૌત ભસ્મ. એટલે શાસ્ત્રમાં જે મંત્ર છે અથવા પુરાણમાં જે મંત્ર છે એના ઉચ્ચારણથી ભસ્મ ઉત્પન્ન કરવામાં આવી હોય તો તેને શ્રૌત ભસ્મ કહેવાય છે. વેદાગ્નિજનિત ભસ્મ અને શ્રૌત ભસ્મ ગાયના છાણને બાળવાથી ઉત્પન્ન થતી હોય છે. જ્યારે જે લૌકિક ભસ્મ છે તે કોઈપણ પ્રકારની માટી, લાકડા, લોખંડના પદાર્થ, તેલ આદિ દ્રવ્ય અથવા વસ્ત્ર છે તેને બાળીને જો ઉત્પન્ન કરવામાં આવે તો તેને લૌકિક ભસ્મ કહેવામાં આવે છે. એ ભસ્મનું શિવભક્ત માટે મહત્ત્વ ખૂબ ઓછું છે. ચોથા પ્રકારની ભસ્મ છે એ શિવભક્ત માટે ખૂબ મહત્ત્વની છે. તેને શિવાગ્નિજનિત ભસ્મ કહેવામાં આવે છે. ભગવાનનું અઘોર મૂર્તિ સ્વરૂપનો જે મંત્ર છે તેનાથી લાકડા પ્રદીપ્ત કરવામાં આવે અને અભિમંત્રિત કરવામાં આવે તો એને શિવાગ્નિ કહેવાય છે. અને એ ભસ્મ જે શિવાગ્નિમાંથી ઉત્પન્ન થાય છે એને શિવાગ્નિજનિત ભસ્મ કહેવામાં આવે છે. કપિલ ગાયનું ગોબર હોય, લાકડા હોય, સમી હોય, પીપળ હોય, અમલતાસ હોય અથવા બોરનું લાકડું હોય તો એ સર્વશ્રેષ્ઠ દ્રવ્ય માનવામાં આવે છે. એટલે આ દ્રવ્યોને શિવના મંત્રોચ્ચાર વડે યજ્ઞ કરી એમાંથી જે ભસ્મ ઉત્પન્ન થાય છે એને શિવાગ્નિજનિત ભસ્મ કહેવામાં આવે છે. જે પણ પ્રકારની ભસ્મ આપણી પાસે હોય એને વસ્ત્રગાર કરી, ચોખ્ખી કરી, અલગ ગળામાં ભરવી અને સમયે સમયે બને તો નિત્ય એને ધારણ કરવી. એવું કરવાથી પુરુષનું માન સન્માન વધે છે તથા એ પ્રકાશમાન થાય છે. જે ભસ્મનિષ્ઠ ભક્ત હોય છે તેના સર્વે પાપ, દુઃખ, મોહ, માયા એ આ ભસ્મરૂપી અગ્નિમાં સંયોગથી દગ્ધ થઈ જાય છે. જે પણ ભક્ત ભસ્મ સ્નાનથી વિશુદ્ધ છે, જેણે પોતાના શરીર પર ભસ્મ ધારણ કરેલી છે તે પ્રકાશમાન હોય છે. જે ભક્તે ત્રિપુંડ ધારણ કર્યું હોય અથવા ભસ્મ લગાડેલી હોય તો એવા ભક્તને ભસ્મનિષ્ઠ ભક્ત કહેવામાં આવે છે. એવા ભક્તથી દુઃખ, દર્દ, ભૂત, પ્રેત, રોગ જે પણ વસ્તુ ભક્તને નુકસાન પહોંચાડી શકે છે એ નિકટ આવતા નથી. ભસ્મ ભક્તના શરીરને ભાસિત કરે છે એટલે એને ભાસિત કહેવામાં આવે છે. પાપ, દુઃખ, મોહ અને માયા એ ભસ્મ કરે છે એટલે એને ભસ્મ પણ કહેવામાં આવે છે. આ ભસ્મ ઐશ્વર્ય અને સંપત્તિદાયક છે એટલે એને વિભૂતિ પણ કહેવામાં આવે છે. અને આ જ વિભૂતિ એ ભક્તની રક્ષા કરે છે એટલે એને રક્ષા પણ કહેવામાં આવે છે. ભસ્મ શિવ ભક્ત માટે બહુ મોટું અસ્ત્ર છે. શિવ મહાપુરાણ તો ત્યાં સુધી કહે છે કે જે પણ ભક્ત ભસ્મને ધારણ કરે છે એ સ્વયં મહેશ્વર થઈ જાય છે. તથા શિવ ભક્તને જો ભસ્મ ધારણ કરી હોય તો સર્વ તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્ય મળે છે. સર્વ તીર્થ સ્થાનના દેવતાના દર્શન કરવાનું પુણ્ય મળે છે. પૂર્વકાળમાં ભગવાન શિવે જ ભસ્મરૂપી શબ્દનો અર્થ સમજાવ્યો હતો.
શિવ મહાપુરાણમાં કહ્યું છે કે જેમ રાજા પોતાના રાજ્યના સાર તત્વને ગૂંથી અને વ્યવસ્થિત શાસન કરે છે, જેમ મનુષ્ય અલગ અલગ પ્રકારના દ્રવ્યો રાંધીને ખાય છે એનો સાર ગ્રહણ કરે છે, તથા આપણે જે અન્ન ગ્રહણ કરીએ છીએ, આપણે જઠરાગ્નિ જે આપણે ખોરાક લઈએ છીએ એનું સાર તત્વ ગ્રહણ કરે છે અને આપણા દેહને પોષણ પૂરું પાડે છે. તેવી રીતે જ ભગવાન શિવ આ દુનિયારૂપી પ્રપંચ છે, મોહ છે, માયા છે, એને દગ્ધ કરી, એને ભસ્મ કરી, એનો જે સાર તત્વ છે એ ભસ્મ રૂપે ધારણ કરે છે. ભગવાન શિવે પ્રપંચને દગ્ધ કરી એ ભસ્મ પોતાના શરીર ઉપર ધારણ કરેલી છે. આકાશ તત્વથી પ્રપંચ ભસ્મ કરી ભગવાને એ ભસ્મ કેશ પર ધારણ કરેલી છે. વાયુરૂપી તત્વમાંથી પ્રપંચ દગ્ધ કરી મુખ ઉપર ધારણ કરેલી છે. અગ્નિરૂપી તત્વમાંથી ભગવાને હૃદય ઉપર ધારણ કરેલી છે. જળ તત્વમાંથી પ્રપંચને દગ્ધ કરી ભગવાને ભસ્મ કટિભાગમાં ધારણ કરેલી છે. તથા પૃથ્વીરૂપી તત્વથી બાળી એ જે ભસ્મ છે તે ભગવાને પોતાના ઘૂંટણ ઉપર ધારણ કરેલી છે. જે શ્રૌત અને સ્માર્ત ભસ્મ છે તે દ્વિજો માટે ઉત્તમ છે, જ્યારે બીજા સર્વ વર્ગે લૌકિક ભસ્મ જ ધારણ કરવી. જે શ્રૌત અને સ્માર્ત ભસ્મ ધારણ કરે છે તે મંત્રોચ્ચારથી ધારણ કરવી જરૂરી છે, જ્યારે બીજા વર્ણો માટે મંત્રોચ્ચાર કરીને ભસ્મ ધારણ કરવાનું વિધાન છે નહીં. આપણે જાણીએ છીએ, જેમ મેં આગળ વિડીયોમાં પણ કહ્યું છે કે જાબાલી ઉપનિષદમાં જે મંત્રોચ્ચાર આપ્યો છે તેનાથી ભસ્મને જળ મિશ્રિત કરી અને ત્રિપુંડ અથવા પૂરા શરીર પર લગાવી. આવું કરવાથી ભક્તને ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થાય છે. જાબાલી ઋષિ એવું કહે છે કે દરેક વર્ણ, દરેક વર્ગ, સ્ત્રી હોય કે પુરુષ, ભસ્મ ધારણ કરવી જ જોઈએ. અને શ્રુતિનું પણ કહેવું એવું છે કે જો ભક્તને ભોગને મોક્ષ પ્રાપ્તિ કરવી હોય તો ભસ્મ એ આવશ્યક છે. જ્યારે પણ ભસ્મ ધારણ કરીએ તો એક વસ્તુનું ધ્યાન રાખવું કે ભસ્મને જળ મિશ્રિત કરીને અનુમોદન કરવું અને ધારણ કરવી. જે ભસ્મ જે રૂપ છે તે શિવરૂપ છે, અગ્નિરૂપ છે, સૂર્યરૂપ છે, એટલે ઉગ્ર છે. જ્યારે જળ જે છે તે શીતલ છે, મા પાર્વતીનું રૂપ છે, ચંદ્રનું સ્વરૂપ છે, તેથી એ શાંત અને શીતલ છે. એટલે જ ભસ્મ અને જળને બંનેને મિશ્રિત કર્યા બાદ જ ભસ્મને શરીર પર લગાડવી અથવા ત્રિપુંડ કરવું. તો આ વિડીયોમાં આપણે જોયું કે ભસ્મના પ્રકાર કયા છે અને એનો મહિમા શું છે. આવતા વિડીયોમાં આપણે જોઈશું કે શરીરના કયા સ્થાન પર ભસ્મ ધારણ કરી શકાય અને એ સ્થાન પર ભસ્મ ધારણ કરવાથી કયા દેવતાનું પૂજન થાય છે. તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસથી લખજો.